કાળઝાળ ઉનાળામાં ખાસ કરીને રાપર તાલુકાના ચિત્રોડ ગામે વેપારીઓના સહયોગથી જલધારા શીતળ જલધારા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચિત્રોડ કેમાં પ્રતિનિધિ જય રાજગોરનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના ચિત્રોડ ગામે ખાસ કરીને વેપારી મિત્રો અને ચામુંડા માતાજીની અસીમ કૃપાથી ખાસ કરીને વડીલોના સ્મરણાર્થે ચિત્રોડ ગામને શીતળ જલધારા અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગામના પરમ પૂજ્ય સંત શ્રી આત્મારામ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો કુલદીપસિંહ જાડેજા, ધીરજભાઈ રાજકોર, ધનજીભાઈ પટેલ, અશોકભાઈ રાજકોર, જયપાલસિંહ રાઠોડ, કાંતિભાઈ લુહાર, મંજીભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ કાળઝાળ ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ગરમીનો પારો દિન પ્રતિદિન ઉચકાતો જાય છે. આવી પરિસ્થિતિમાં શીતળ જળધારા અર્પણ કરી અને ચિત્રોડ ગામના લોકોએ ખાસ કરીને વેપારી મિત્રો અને ચામુંડા માતાજીના સહયોગથી આ જે કાર્ય થયું છે ખૂબ જ પ્રશંસનીય છે. સૌ કોઈ લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું અને ખૂબ જ પ્રશંસનીય રહેવા પામ્યું હતું.